श्री रामचंद्र भगवान की। एक बार प्रेम थी चकाचक जय बोलाવી દો, કેમ કે તમારી જેવી જયનો અવાજ આવશે એવી મને અહીંથી મોજ આવશે, અને ઈથી મજા આવે તો હાકલો પડકારો કરજો। આ ખાસ પૈસા નો ઉડાડવા આવો તો કાંઈ નહીં, આપણે એની કાંઈ જરૂર નથી। પૈસા આજ છે ને કાલ નથી ભાઈ। ગુરુદત્ત ગિરનારી મહારાજ કી, સદગુરુ સેવા સોયલી જૈને નિભાવવી મુશ્કેલ। નટ ચાલે જેમ દોર પર, એવો જગતનો ખેલ છે। ચાલે જેમ દોર પર, જેમ નટ ચાલે દોર પર, જેમ નટ ચાલે દોર પર, એવો જગતનો ખેલ। ઉખડે નહીં ઉખેડી કોઈથી ઉખડે નહીં, ઈ ભલે લાખો મથે લુહાર। સરસ મજાની એક સંતવાણીનો ટાઈમ 1 વાગી ગયો છે, તો ખરેખર તો આમ તો ગુરુવાણી થાય, એમાં સાધુનું આંગણું અને સાધુને લોહીમાં ભજન હોય ભાઈ। હા, એને શીખાડવું ન પડે, અને અહીંયા ભજન થતા હોય તો ઓર સારું લાગે। એટલા માટે હેજી મને ઝીણો ઝીણો નાદ સાંભળાય, ગુરુજી મારા આવે છે। હેજી સવારીના સુર સાંભળાય, ગુરુ
સુર સાંભળાય ગુરુજી મારા આવે છે. સોહમના એનું તમે ગોતી લેજો હવે ઝીણી ઝીણી ઝાલર સંભળાય ગુરુજી મારા આવે છે. એ જીવને ઝીણો 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 ઝીણો
દશનામ ભેગની આરતી એ ગુરુદત્ત મહારાજની આરતીની એક કડી મને યાદ આવી ગઈ. એનું કારણ છે કે જેના ઓરડે બેઠા હોય એનું કામ યાદ આવી જ જાય, આપણને યાદ ન કરવું પડે. શ્રી ગુરુદેવ દત્ત માર્ગ સિદ્ધ 84 તપસ્યા કરે. શ્રી ગુરુદેવ દત્ત માર્ગ સિદ્ધ 84 તપસ્યા કરે. શ્રી ભેગ કીજો શંભુ એક કારણ ગુરુજી શિખર પર તપ કરે. શ્રી ભેગ શેખ શંભુ એક કારણ ગુરુજી શિખર પર તપ કરે. શ્રી ગુરુદત્ત ગિરનાર में तप करे. आलखजी मार राजी करे. गुरुदत्त गिरनार में तप करे. श्री दत्त गिरनार में तप करे. आर्यो गुरुजी गुरुजी बिछी है जाजम लगा है तकिया. बिछी है जाजम लगा है तकिया. પછી નામ નિરંજન સ્વામી ને જપે. પછી નામ નિરંજન સ્વામી ને જપે. શ્રી ભેગ કીજો શંભુ એક કારણ ગુરુજી શિખર પર તપ કરે. શ્રી ભેગ કીજો શંભુ એક કારણ ગુરુજી શિખર પર તપ કરે. હરિઓમ ગુરુજી હરિઓમ ગુરુજી. ગુરુદાન 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 ગુરુદાન.
चरण की गुरु चरण की मोह लागी लागी चरण की गुरु चरण मोह लागी लगा मोह लागी लगा गुरु चरण की गुरु चरण की गुरु चरण की गुरु चरण की मोह लागी चरण की चरण की गुरु चरण की चरण की गुरु चरण की ओ पीर जो होकर गादी जो बैठे पीर जो होकर गादी जो बैठे ताजा तू रंगी हस्ती हो चढ़े ताजा तू रंगी हस्ती हो चढ़े श्री भेख कियो शंभो के कारण गुरु जी शिखर पर तप करे शंकर कैलाश में ध्यान धरे आलख जी मोहर गढ़ राजी करे हरि ओम गुरु जी 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 गुरु बापू ओम नमो नारायण जय श्री ओम नमो नारायण कोई है खाकी कोई है लाठी वनों में तपस्या करे वन में कोई है खाकी कोई है वाकी वन में तपस्या करे श्री भेख कियो शंभो के कारण गुरु जी शिखर पर तप करे शंकर कैलाश में ध्यान धरे आलख जी मोहर गढ़ राजी करे शंकर कैलाश में ध्यान धरे आलख जी मोहर गढ़ राजी करे हरि ओम गुरु जी श्री गुरुदेव धूत मार्ग श्री गुरुदेव धूत मार्ग सिद्ध 84 तपस्या करे श्री वेंकट कियो सब टेक
શિખર પર તપ કરે ગુરુજી શિખર પર તપ કરે શિવ શંકર કૈલાસ में ध्यान धरे लखजी मोहर गजराजी हरिओम गुरुजी रुखड़ जो सुखड़ धूप जो पीवे नागा निर्वाणी तपस्या करे पंडित होकर वेद जो वाचे गंध उपाधि न्यारा रहे आबू जो गढ़ गिरनार वासा मोहर गढ़ भिक्षा करे श्री भेख यो शंभो गुरुजी शिखर पर तप करे शंकर कैलाश में ध्यान धरे लखजी मोहर गजराजी करे हरिओम गुरुजी 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 માતાજી ભેડિયાવાળી યાદ આવી ગઈ મારું પ્રિય જો કઈ અહીંયાથી બેન ખોટું આમ તો બોલાય નહીં માં સરસ્વતી ઉપર બેઠો છું એટલા માટે ખોટું ન બોલે એનું કારણ છે કેમ કે અહીંથી પાપ લાગે આ એક જાતનું વ્યાસપીઠ કહેવાય અહીંથી તમને કંઈ ખારું અમારે આપવાનું હોય ભાઈ એવો માનું એક રચના યાદી થઈ છે તો એક તમારા બધા બજારે બેઠી તું બિરદાની મારી આપ્યા છે પરમાણ જો બેઠી તું બિરદાની મારી આપ્યા છે પરમાણ જો ખંખેરી ખોને લીધા બચાવ્યા થોડા માં બેઠી હોય પછી આપણે કોના બાપની બીક હોય એવી 9 લાખ લોબડિયાળી શોષણ જોગણીઓ બેઠી હોય તમારે મારી બધાની સહાય કરવા પણ એને જો તમે સાચા દિલથી સમરો તો પછી રસ્તા વચ્ચે ટાયર પંચર થઈ ગયું તમે યાદ કરવા બેહો તો એનો કોઈ અર્થ નથી એટલા માટે બેઠી તું બિરદાની મારી આપ્યા છે બચાવ્યા થોડા
ફરમાઈશ આવી છે એટલા માટે કહી દો. એવા ગાયું ના એક વાડી આજાદ ગાયું લઈને હાલો જો. એવા ગાયું ના એક વાડી આજાદ ગાયું લઈને હાલો જો. બોલાવા છરું એ બાબરે ને વડભા મારે ને ભરવાની આજાદ ગાયું લઈને હાલો જો. એવા વાછરું બાબરે ને વડભા મારે ને ભરવાની આજાદ ગાયું લઈને ગાયું લઈને ગાયું લઈને હાલો જો. એવી ગોરલ રે ગામડીના દૂધડા અમે ત્રાહણીયુંમાં પીધાનો. એવી ગોરલ રે ગામડીના દૂધડા અમે ત્રાહણીયુંમાં પીધાનો. એ હવે એના રે એ વાછરું ને ભૂખ્યા હું રાખું ને ઘરવાળી યા મને મારો ઠાકર થપકો દે દેજો. એવા ગાયોના એક વાળી આજાદ ગાયું લઈને ગાયું લઈને ગાયું લઈને આવો જો. આપણી આરતી અધૂરી લઈ ગઈ છે. મને અધૂરું મૂકવું ગમે નહીં અને એમાં ખાસ આરતી તો નહીં જ. ચંદા જો સૂરજ નવલખ તારા ગુરુજી तुम्हारी परिक्रमा करे. श्री भैख कियो संबोधे कारण गुरुजी शिखर पर करे. शंकर कैला सुमे ध्यान धरे अलखजी मोर गज राजी करे. हरिओ 10 नाम भैख गुरु शील सन्यासी. 10 नाम भैख गुरु शील सन्यासी. सर्वदेव रक्षा करे ओ रक्षा करे. श्री वैख कियो संबोधे कारण गुरुजी शिखर पर तप करे. शंकर कैलाश में ध्यान धरे अलखजी मोहर गढ़
શિખર પર તપ કરે શંકર કૈલાસ में ધ્યાન ધરે અલખજી મોહર ગઢ કરે સમગ્ર બ્રહ્માંડનું સંચાલન કરવા વાળો એવો કાળિયો ઠાકર એવા આખા દશનામ સમાજનો એવો મારો નાથ એવો મારો નારાયણ એક કડી એની યાદ એમ ઠાકર હું ને તું ભેગા ભણતા પડકારો જોઈ છે બા એકવાર ચકાચક પડકારો તમારો તમને વાંધો નથી બેનું માં કઈ વાંધો નથી મોજ આવી જાય તો આમાં તો ભાઈ મોજ આવી જાય તો તમારે રેડ નાખી દેવાય થોડીક એ જ મારા કાઠિયાવાડમાં કોકદી આને વળી ભૂલો આડજે ભગવાન એ કોકદી થાને અમારો મહેમાન સ્વર્ગ રે ભૂલાવું શામળા એ ઠાકર તું મને મેલ દે માટેની તું જોજે બાપ અમારી સંભાળ તું રાખજે મારા બાપ કાલા ઘેલા એ અમે હમું કેવાઈ અમે છી તારા બાપ એ ઠાકરી અમારે તારી હારે ચુનો નાતો એ ઠાકર યાદ કર્યો આજ તમે ને બધા હું ભેગા થયા છે એટલા માટે કારણ એવી વાર્ષિક 5મી પુણ્યતિથિ નિમિત્તે સાહેબ રાહુલભાઈ બીજા ભાઈનું મને નામ નથી આવડતું કે અત્યારના દીકરા એવા છે કે ભાઈ 5 વર્ષ સુધી હમણાં બાપની તિથિ મનાવે છે એ બહુ ખૂબ મોટી વાત છે વાહ જય હો સોનભાઈ માની ફરમાઈશ છે લઈ લો જરૂર લઈ લો પણ એ પેલા મને એક નાનકડો કટકો તમારા માટે યાદ આવી ગયો છે ભાઈ એનો
એનું કારણ છે કેમ કે જેની માથે બાપનો હાથ ઉઠી ગયો હોય ને સાહેબ, ઈ એના દીકરાને જ ખબર હોય ભાઈ, એને પછી જિંદગી કેવી રીતના જીવવાની હોય ને. હા, એટલા માટે મેં પહેલા કીધું ને કે ભાઈ 5-5 વર્ષ સુધી ભાઈ તિથિ ઉજવતા હોય, પણ અત્યારે તો દીકરા ખાલી એનો દાડોય કરે તો સારું. અત્યારે તો એવો જુગ આવી ગયો છે મારા બાપ. એટલે ભાઈ ધન્યવાદ છે રાહુલભાઈને, તાળીઓથી વધાવો. હા, એના માટે એવો ઘેરો રે વડલો ને વિશે વાત કરું. જ્યારે દશરથ રાજાના પ્રાણ જાતા હોય, એકેય દીકરા એની પાસે ના હોય, અને દશરથ રાજાના પ્રાણ રામ 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 કરતા વહી જાય. હા, ઈ ત્યારે એ દીકરાની વેદના બાપને સમજાતી હોય, અને એવા કાંઈક માથે પડી ગયા હોય, એવી આંગળી પકડી રચના પૂજ્ય ઇન્દ્ર ભારતી બાપુ ઘાટોળ એના સ્વમુખે લખાયેલી રચના છે સાહેબ. અને સાધુના હાથે લખાયેલી રચનામાં કાંઈ ન ઘટે મારા બાપ. હા, એના મોઢેથી નીકળે ને એ વાતો પૂરી હોય. હા, એટલા માટે સોનભાઈ માતાજીની એક ફરમાઈશ છે, એટલા માટે
પાડી એ ભજુ તને ભેડિયા વાળી એ સોનલ માં તું આપ કપાડી એ ભજુ તને ભેડિયા વાળી કાળી અંધારી એ કાય હું જે નહીં મરણની પડી માથે રાતે કાળી અંધારી કાળી અંધારી એ કાય હું જે નહીં મરણની પડી માથે સમય થઈ ગયો છે સાહેબ અને એક મને સરસ મજાનું એક ભજન યાદ આવે આમ તો આપણો ભજન સાધુનો છે ને જીવ ભજન નો હોય યાર એમ લાગી લાગી સબૂત હે એ લાગી નહીં તલવાર એમ રાજા એ ગોપીચંદ કો એસી लगी है जिन्हें छोड़ दियो घरबार एक फरमाइश आई ले लो આમ બધી ફરમાઈશ પૂરી જ કરવી છે મારે તમને મજા જ કરાવવાની છે એમાં ફેર નહીં પણ એ પેલા એક ભજન ગાઈ લો કેમ કે મારું કઈક મને મજા આવે કાને કુંડળ જટા ધારી હો સપના
ભેખ લઈ લીધો ને ત્યારનું આ બધું છે સાહેબ. આમ પ્રસંગ તો બહુ જાજો લાંબો છે, એટલું બધું આપણે ઊંડાણમાં જવું નથી, યાદ છે પણ અત્યારે કરવું નથી. એનું કારણ છે કે તમે બધા છે ને આમાં તમને આમાં મજા આવે છે, પ્રસંગમાં આપણે બહુ નથી જવું, અને સાધુની ઘરે પ્રસંગ ઓછા હોય સાહેબ, ભજન જ હોય. હા, એટલા માટે બેડો રે બેડો રે રાજા તારો માનવો ને બેડા બેડા તારા લખું જો ને ભડા આ ઘરનો એ ધણીને બની ગયો જોગીયો એ ઘરનો ધણી
આટલી મેં મહેનત અહીંથી અહીંયા કરી રીતે મજા આવી તમને બધે ખરેખર મજા આવી એકવાર પ્રેમથી ચકાચક જય બોલાવી દો દશનામ ભેખ કી નારાયણ નમો નારાયણ કી હજી આવતો નથી યાર આ મજા નથી આવતી હે આપણે પૂરું ક્યાં કરવું છે પૂરું ક્યાં કરવું આપણે પણ આ એક ફરમાઈશ બાકી રહી ગઈ છે એમ મોગલ માં તું ધીંગો ધણી એ જાણે મોગલ માને પણ તાજા સંગ સુખી એ માડી બધો છે તારો મોગલ હુકમની હકદાર માતું કોરટને કીર્તા સમરથ તું સરકાર જમાનો તું છો માનેવા સમરથ તું સરકાર જમાનો તું છો મોગલની શું વાત કરું હા કદાચ જો તમને ટાઈમ મળે તો એકવાર ખાલી બકુલ રામદેવ પોતરા યુટ્યુબમાં મોગલ માતાજીનું સોંગ સર્ચ મારજો કોઈ વ્યૂઝ લેવા હાટું નથી કહેતો એકવાર ખાલી ભાવથી સાંભળજો એમાં મારા દિલનો ભાવ લખેલો છે સાહેબ એવા મોગલે મારા કામ કર્યા છે એટલા માટે સંભળાવી દઈશ તમને એક કટકો એ સંભળાવીશ પણ એક કડી પહેલા આની छोरो ने संता पे माई आरग रोटी राखता ए मनगु ने मनवा के माई आरग रोटी राखता छोरो ने संता पे माई आडा मोडा बांधता आडा मोडा बांधता आडा मोडा बांधता તું પડમાં પહોંચી જાય સાહેબ તમે સાચા દિલથી જો યાદ કરો ને તો ઈ આવે આવે અને આવે પણ તમારો દિલનો ભાવ સાચો હોવો જોઈએ મારા બાપ ઈ તો પડમાં પહોંચી જાય હે ઈ તો પડમાં પહોંચી જાય ધારે એવું થાય સમરથ તું સરકાર અમારો તું છો માને બાપો
મંગલમાં એ હદના હદેલા હાડના હલકા અબડાને આડા ભરે એ રાખજે લાજુ હે ના જાડી મુગલને સમરણ કરે અને જો તમારા સાચો જો દિલનો ભાવ હોય ક્યાં કટકાળા હોય સાહેબ ક્યાંક જો હાચા દિલથી બે હવડા હાચા પડવા જોઈએ હાચા પડી જાય ને તો એને તમારું કામ કરવા આવવું પડે એટલા માટે એ માતું થાનક બેઠી થાય એ માતું થાનક બેઠી થાય આવી રમતા રોટી સમરથ તું સરકારી એ હારે મોગલ આવે ભેડી ભેડી આ ભાવ છે સાહેબ YouTube માં રચના છે મારી એક તમે એકવાર જરૂરથી સર્ચ મારીને હજી તમને કહું વ્યૂઝ માટે નથી કહેતો તમને બધાને સંભળાવવા માટે હે મોગલી આવે ભેડી ભેડી 9 લાખ 64 જોગની સંગમાં ખમા ખમા તુને જાદી રે ખમા હે મોગલી આવે ભેડી ભેડી અરે મોગલી આવે ભેડી 9 લાખ 64 જોગની સંગમાં હતું તમને ખાલી તમારા બધા હવે તમે સાંભળી લેજો બોલ શ્રી સદગુરુ મહારાજની શંકર પાર્વતી બેવું વાદ વધે છે વાદ વધે છે ને વેદ વધે છે હે કરો રે મહાદેવ તમારા કૈલાસની વાતું પાર્વતીજી ભોળાનાથને કહે છે સાહેબ આવડો આ ધોળ છે ને 100-150 વર્ષ જૂનો છે હા લગભગ તમે ક્યાંય સાંભળો નહીં હોય પણ તમારા બધાને સંભળાવું તમે કે મહાદેવ ભગત છો ને એટલા માટે સાહેબ એ કરો રે મહાદેવ આ તમારા કૈલાસની વાતું પછી મહાદેવ કહે છે અમારા અખાડે સતી હરિકેરા ધોણલા ને ભભૂતિના ગુણલા કરો રે પાર્વતી તમારા પિયરિયાની વાતું કરો રે પાર્વતી આ તમારા પિયરિયાની વાતું અમારા પિયરીએ શિવજી સોનાના બંગલા ને રૂપાના કમાડિયા બોલ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ
મહા